कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा जय राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 जय राधे कृष्ण गोविंद गोपाल राधे
प्रभु मेवा गुंजा जांबू बर्फी पेड़ा कड़ियो दूध पियो व्रज विहारी आनो गोसी गिरिवर नारी राधेवर कुंज विहारी आरो गोत्र गिरिवर धारी भोग छपन व्यंजन छात्री आचार अनार गणपति भोग छपन व्यंजन छात्री आचार अनार गणपति जमो जुगते मंगल राधेवर कुंज विहारी आरो गोसी गिरिवर धारी जल जमुना जिनी बरिदारी आत्मने जाऊं जल जमुना जी भरी जाली आत्मने जाऊने मितवारी मुखे मेलो ओ मुखे मेलो पान सफारी आरो गोसी गिरिवरदारी राधेवर कुंज विहारी आरो गोत्र गिरिवर धारी प्रसाद महिमा बारी लेवादी पदार्थ चारी महाप्रसाद महिमा हरि मारी लेवाती पदार्थ चारी रे शेरादि दास बलिहारी राधेवर कुंज विहारी आरो गोत्र गिरिवर धारी राधे कृष्ण राधे 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 कृष्ण राधे राधा राधा कृष्ण राधा राधे राधे कृष्ण 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 राधे शन्नो मित्र संवर्णः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पति ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रन्नो अपि वातय मनः ॐ शान्ति भागवत भगवान साक्षात બધા આવા દુઃખ
મોહમય સંસારની અંદર સર્વ કોઈએ પણ ફરીને પાછા ડૂબકી મારવા આવવું પડે. એકવાર એવી ડૂબકી મારી સાગર પાર કરાવી, ભવસાગર પાર કરાવી અને ભગવાનના અનંત આનંદની અંદર આપણે સૌ ભાગોળ બનીએ એવા વિનંતીને હું ખાસ આપણે સૌ લઈ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ અને એમના એક એક શબ્દોને ધ્યાનથી સાંભળી અને જીવનમાં ઉતારવા માટે હું સર્વે બહેનો હાજર ગેરહાજર જે કોઈ છે સૌને નમ્ર નિવેદન કરું છું કે ભાગવત ભગવાનના એક પણ શબ્દ સત્યને જીવનમાં ઉતારશું તો આપણું જીવન સાર્થક થશે અને આપણે જેના માટે સમય કારણે આપણે જે ભૂલી ગયા કે માતાજીએ આપણે કયો માર્ગ બતાવ્યો હતો અને આપણે કયા માર્ગે ચાલી રહ્યા છીએ એ માર્ગને પાછો જે કોઈ નિમિત્ત બન્યા છે એ લોકોને નમો નમસ્તે સ્ફટિકમ પ્રભાય સુસ્મિતહારણમ મંગલાય સુપાસોસ્તમ ભલાજીનાથાય એમનું શ્રવણ રસપાન કરીએ જીવનમાં ઉતારીએ અને એ તકને આપણે ઝડપી અને સૌ આપણે આ ભાગવત ભગવાનના રસપાનની અંદર તરબોળ બની અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. હવે બધા સામા પ્રગટેલા એ ગુણના આપણે સૌ નર નારીઓ આજે કઈ દિશામાં જઈ રહ્યા છીએ વિચારવાનું છે. તો સત્ય સાંભળવાનું છે. શું સાંભળવાનું છે? સત્ય. તો આજે આપણે સત્યના માર્ગે જવા માટે આ અત્યારે ભાગવત ભગવાન જે છે એ આપણી સામે પ્રગટ થયા છે એ આપણા સોનલ માતાજીની કૃપા છે. એટલે હવે જો એ કૃપા આપણે નહીં મેળવીએ તો માતાજી તો આપણી પર કૃપા કરશે પણ જે સત્યને ધારણ નથી કરતા એને પછી ભગવાન પણ પછી જન્માંતરો સુધી સત્યને પ્રાપ્ત થવા દેતા નથી. માટે હવે આપણે આપણા કુળનું, આપણી નાતનું, આપણી જાતનું ગૌરવ હોવું જોઈએ કે અમે આ કુળના છીએ તો એ પ્રકારે જીવન જીવવું પડશે. તો સૌએ કટિબદ્ધ બનવાનું છે કે ભગવાન નારાયણ જે છે, મા સોનલ જે છે, આપણા જીવન માટે સમર્પિત કરી દીધું એમનું જીવન. તો આજે આપણે ક્યાં છીએ? શું આપણે મા સોનલના ચિંધેલા માર્ગ ઉપર આગળ વધી રહ્યા છીએ કે આપણી મેળે આપણે પોતાને સુખ અને સંપત્તિ મળે એ માર્ગે જઈ રહ્યા છીએ? करणी भरणी हरणी तुम वरणी वेद विख्यात अशरण शरण्यंबिके नमो शरण शरण अंबिके नमो धरणी जगमा हे चारणी सुखे सचिदानंदे शारदे
હલો આરતી માટે યજમાન ઉભા રહેજો. મુખ્ય યજમાન અહીં આવી જાઓ. અહીંયા મુખ્ય યજમાનનું સાહિત્યની થાળી ના આપો અહીંયા ભાઈ બધું આવી જાઓ. પેલા યજમાનો પોથી પૂજન માટે નાથ નારા
विक्रेत कामा हिलगो मुरारी पादार हित गद्यादिकं मोहवसाच गोविंद नामो गोविंद नामो गोविंद नामो श्री गोविंद दामो गोविंद दामो सुखावसाने सुखावसाने इदमे शारं दुःखावसाने इदमे वज्रेयं देहावसाने गोविंद श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहरे विश्वामृतमेत देवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति तोरा पुरा तवा सका के समरा तोरा पुरा तवा सका के सम्राट चक्रभुज सहथारा चरित ओ निगम नारायणा देव कसी उपमा दिया केसरियास कोई तुझ सरी को तुझ है हवन दूर को बोलिए भागवत भगवान की सिद्धवारिकाधीश की जय वृंदावन विहारी लाल की जय श्री उमाय मात की जय सुनर मात की जय हसबाई मात की जय राजन मात की जय श्री मात की जय
कल्याणेश्वर महादेव की नर्मदेश्वर महादेव की जय। श्री राघव कापड़ी दादा की जय। संत शिशुराज भगत बाबू की जय। श्री गंगा माता की जय। सब संतन की जय। सब भक्तन की जय। गौरी शंकर भगवान की जय। भीमनाथ महादेव की नमः। पार्वती पतये हर हर महादेव। ભગવદ ચરણારવિંદનું ધ્યાન કરી પરમ કૃપાળુ પરમાત્મા ભાગવતના આજે પરમ પાવન પુણ્યકારી એવી આ કરોડિયાની પાવન ધરા અને એમાં ભાગવત કથાના માધ્યમથી આપણે બધા મળ્યા છીએ. મોટા કરોડિયા સમગ્ર ચારણ સમાજ આયોજિત આ ઐતિહાસિક અવસર એમાં આપણે બધા મળ્યા છીએ અને આ કથાનું ભાગવત કથા એ આપણું માધ્યમ છે 7 દિવસ સુધી તો આજે કથાનો પહેલો દિવસ છે. સૌથી પહેલાં કથાનો પ્રારંભ કરતા પહેલાં કરોડિયા ગામના જે પણ પ્રગટ અને અપ્રગટ એવી કોઈ પણ ચેતન શક્તિઓ પરમ તત્વ ગામના બધા દેવો બધાને વ્યાસપીઠ ઉપરથી વંદન કરી અને આજે પરમાત્માની પૂરી કૃપાથી મા ભગવતીની પૂરી કૃપાથી અને બધાથી મોટી આવો જ્યારે અવસર આવા પંખીના માળા જેવું નાનકડું ગામ અને એમાં સંપૂર્ણ કૃપા હોય. ભલે આપણે અત્યારે કરોડિયા ગામથી ક્યાંક ને ક્યાંક આપણે કર્મભૂમિ બનાવીને બેઠા હોઈએ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે આ ગામ આમ તો મૂળ જનની છે ને, જનની અને જન્મભૂમિ આ બે સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. અને અત્યારે આપણે કર્મભૂમિ બનાવીને ભલે ગમે એ ગામમાં બેઠા હોઈએ અને જે આ ગામમાં અત્યારે સ્થાયી રૂપે રહે છે અને 12 મૂળ કરોડિયા જેને કહી શકાય. અને આજે આવો રૂડો અવસર આવ્યો છે ને સાહેબ, આપણે જે ધૂળમાં અડવટીને મોટા થયા હોય એ ગામ અને એમાં આવો પ્રસંગ, આ સમગ્ર શ્રેય છે ને. મોબાઈલની તો કૃપા ખરી જ આપણા ઉપર,
ભગવતી સોનલની કૃપા, નર્મદેશ્વર, ગંગેશ્વર કે દાદા કાપડી, રાઘવ કાપડી કયો કે ભગવતી મોમાય, દેવશ્રીમાં કે પછી રાજલમાં, આ બધાની કૃપાથી તો આપણને અવસર આવ્યું જ છે. પણ ખરેખર જો અવસર આવ્યો હોય ને તો આખી જિંદગી આ ધૂળમાં અડોટી અને આપણે અહીં સુધી પહોંચાડ્યા. હા, અને જેની આ બધી પોથીઓ રહી છે, મારે કથા 7 દિવસ જીવતાને તો સંભળાવી જ છે, તમે બેઠા છો એને. પણ અહીંયા આજે આપણા એ કરોડિયાના બધાએ વડીલો પિતૃઓ જેણે આ અથાગ પ્રયત્ન કરી અને આ ગામને જેના માધ્યમથી આપણે આ દેહ પ્રાપ્ત થયો, એવા પિતૃઓના આશીર્વાદથી પણ આપણે મળ્યા છીએ. આજે એમને પણ એક દિવ્ય રીતે, જેને કહેવાય ને, આ કથા જ્યારે આ ગામમાં આવતી હોય ને તો આપણા પૂર્વજોને નહીં, પણ શાસ્ત્રો એમ કહે છે આ કરોડિયા ગામની સીમમાં કોઈ ભટકતી આત્મા હોય તો એને પણ પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય. આટલો આ કથાનો પ્રકાર. કારણ કે આ ભાગવત એ કોઈ દાદીમાની વાર્તા નથી, મહારાજે કરી 7 દિવસની થઈ પૂરી. ભગવાનનું શબ્દમય સ્વરૂપ છે સાહેબ. 335 અધ્યાય, 18,000 શ્લોક અને 12 સ્કંદ. આ કથા એટલે પહેલા દિવસે હું એ ચોખવટ કરી દઉં કે એક ચારણ કુળગોર તરીકે આ ગામમાં આવું મોટું આયોજન લગભગ ઐતિહાસિક કામ હશે. પહેલાં આવું ક્યારેય કાર્ય પણ સાહેબ ભલે ન થયું હોય, પણ આપણા વડીલોએ જે ધૂળમાં અડોટી અને અહીં સુધી આપણને પહોંચાડે ને, એ પિતૃઓનું પુણ્ય આજે ભેગું થયું છે. એક અર્થમાં કહીએ ત્યારે આપણે આવા પૂર્વજોના પુણ્યનો ઉદય થાય ને, પુણ્યશ્લોક પુરુષોને આશીર્વાદ મળે, પૂર્વજોના પુણ્ય ઉતરે અને આપણા પોતાના પૂર્વના પણ પુણ્ય મળે. આ 3 વસ્તુ ભેગી થાય ને ત્યારે આવું ભાગવત કથાનું, નહીંતર આખી જિંદગી વિચારવામાં નીકળી જાય છે સાહેબ. આ કથા આજે આપણે શરૂઆત કરવી છે કથાની, મહાત્મ્ય લેવું છે, પણ એની પહેલા 2-4 વાતો જે મારે કરવી છે. એમાં પહેલી સ્પષ્ટતા એ કે કોઈ ઉપદેશ આપવાની ભાવનાથી મારે અહીંથી વ્યાસપીઠ ઉપરથી તમને, કારણ કે ઉપદેશ તો કોઈને અપાય નહીં ભાઈ. અમે આપણે તો મૂર્ધન્ય વર્ગ કહેવાય ચારો, એટલે કોઈને સુધારવાની વાત કે એવી વાત જ નથી. કારણ કે સુધારવાને બગાડવાનો ધંધો જ ખોટો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए दिल तो बेकार बस्ती छोड़ दे. रावण લંકામાં વિભીષણ હતો, રાવણ એને બગાડી નથી શક્યો. આટલી લંકામાં બધાએ બગડેલા હતા પણ એક સુધરેલો હતો. તો લંકામાં વિભીષણ છે, રાવણ એને બગાડી નથી શક્યો. અને અયોધ્યામાં મંથરા છે, રામ એને સુધારી નથી શક્યા. એટલે સુધારવાને બગાડવાનો ધંધો. પણ અહીંયા જે આપણે મળ્યા છીએ ને, એ તો માત્ર કાલાવાલા કરવા માટે 7 દિવસ સુધી. એટલે બને એટલો હું એ પ્રયાસ કરીશ. હા, કથામાં દ્રષ્ટાંત આવે, ક્યારેક હાસ્યરસ આવે, પણ હાસ્યરસ દ્રષ્ટાંત છે ને ડાયવર્જન છે સાહેબ. એને હાઈવે ન કરી નખાય. હાઈવે તો આપણી આ ભાગવત છે, જેના માટે આટલી પોથીઓ રહી છે. એટલે મારે આ દોરને લઈને આ ચાલવું છે 7 દિવસ સુધી. ઘણી વખત શું છે કે હાસ્યરસ ને એ બધા દ્રષ્ટાંતો છે ને, એને હાઈવે ન કરી નખાય. એ ડાયવર્જન છે. ક્યાંક ક્યાંક એવી જરૂરી છે, ક્યારેક એવી કોઈ વાત આવે કથામાં. પણ મારે એક પ્રયાસ એ કરવો છે આ કરોડિયા ગામની કે 335 અધ્યાયમાં પિતૃઓના મોક્ષાર્થે આ કથા છે અને એને પરમ ગતિ મળે. ભાગવત એક વિધિ છે, વિધિ. બ્રાહ્મણ વિધિ કરાય ને એને જરા પણ આડોવરો ન હાલે. તો યજ્ઞ હોય, વિધિ હોય ને, એમ ભાગવત પણ એક વિધિ છે. પિતૃઓના મોક્ષાર્થે કથા છે ને આમાં લોપ થવો ન જોઈએ. એટલે બને એટલા પ્રયત્ન કરી અને આજે પહેલા દિવસે સ્પષ્ટતા. કારણ કે આમાં ઘણા શ્રોતાઓ એવા હોય કે કેને કાંઈ જોતું હોય, કેને કાંઈ જોતું હોય, પણ માત્ર જીવતાઓને કથા નથી સંભળાવી. જે પરમ ગતિને પ્રાપ્ત કરી ગયા છે એવા પિતૃઓની પણ અહીંયા પોથીઓ છે. અહીંયા ભૂદેવો બધા આવ્યા છે. તો
આ બધાએ અને એમાં મોટા કરોડિયા ચારણ સમાજ આયોજિત જેણે જેણે આમાં પોથીમાં તો બધાના ભાઈ કોના નામ લેવા પણ સ્વર્ગસ્થ ખેતસીભાઈ લખુભાઈ રાઘવાણી હસ્તે પાછા સોનભાઈબેન પાછાભાઈ ગઢવી પુરબાઈબેન ભીમસિંહભાઈ ગઢવી આ બહેનોનો તો પણ એક ભાગ્ય કહેવાય. દેવશ્રીબેન કનૈયા ગઢવી, સ્વર્ગસ્થ કચરાભાઈ ખેતસી રાઘવાણી હસ્તે લક્ષ્મીબેન કચરા, મેઘભાઈબેન કચરા જે મુખ્ય યજમાન તરીકે આ નિમિત્ત બન્યા છે. મુખ્ય યજમાન બનનાર પણ કોઈક નિમિત્ત હોય એક અર્થમાં. અને એ પરિવારને પણ સાધુવાદ. અમારા સંગીત વૃંદો જે ઉપસ્થિત થયા છે, હજી પણ થવાના છે વિશેષ રીતે, અમારા સાઉન્ડવાળા ભાઈ. અને ખરેખર બહુ સારી વાત તો એ છે કે ભાઈ તમે વિચાર કરો, આ કાંઈક કથા સાથે પ્રેરણા હશે કે આ કથા નક્કી થઈ અને એની પ્રેરણા થાય. અને ખરેખર કરોડિયા ગામનું પણ ભાગ્ય કહેવાય. અને આપણે કેટલી મદદ મળતી હોય છે જ્યારે સારું કામ કરીએ ત્યારે, સહજ રીતે. અને 8 દિવસની અંદર આવો ભવ્ય સેટ તૈયાર થઈ જાય, આપણે એક ભગવતીની કૃપા હોય ત્યારે થશે. તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર રીતે આ રંગમંડપ તૈયાર થયું છે. ક્યારે પણ સુંદર પ્રસંગો કરવા હોય સાહેબ, નિર્ભયતાથી આપણે આમાં કરી શકીએ. તો આ બધા એક સંયોગ થતા હોય છે અને એમાં આપણે બધા મળતા હોઈએ છીએ. તો જે પોથી જેટલા પોથી યજમાનોએ આમાં ભાગ લીધો છે એ બધાને સાધુવાદ. કારણ કે ભાગવતના મહાત્મ્યમાં એમ લખ્યું છે કે આ કથા ક્યારે આવે ખબર? જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે ભાગવત આપણાને આવે. અને બીજી વાત, પહેલા દિવસે પહેલી સ્પષ્ટતા, કોઈ ઉપદેશ આપવાની ભાવનાથી મારે અહીંથી વક્તવ્ય નથી કરવું, નથી કોઈ વિદ્વતાની એવી વાતો કરવી, નથી કોઈ એવી વૈરાગની વાતો કરીને ભાઈ તમને ગિરનાર ભેગા કરી દેવા છે એવું છે ને એમાં કોઈ જાવ એમ નથી, અમે નથી ગયા તમે જાવ એમ નથી. પણ મુદ્દો એ છે કે ઉપદેશ કોઈને ના આપી શકાય, પણ આ પોથી લઈને બેઠા છીએ ત્યારે ઉપદેશ નહીં પણ ટપાલી તરીકે ઋષિ મુનિઓનો સંદેશ જરૂર આપી શકાય. તો એક સંદેશ આપવા માટે, કોઈ ઉપદેશ નહીં, વાત છે સંદેશ. અને એ ભાગવત જ્યારે આજે કરોડિયા ગામે કથાનો પહેલો દિવસ હોય ને એટલે થોડી અવ્યવસ્થા પણ થાય, પણ આપણે તો બહુ સારી શરૂઆત કરી. ખરેખર શિવાલયો તો ઘણા જોયા, પણ 2 મહાદેવો જ્યાં બિરાજિત હશે, નર્મદેશ્વર, કલ્યાણેશ્વર, મહામાયા મોમાય આઈ સોનલ, જેમણે પોતાનું એક અર્થમાં કહેવાય ને સમગ્ર જીવન સમાજ માટે વ્યતીત કરી નાખ્યું એવી ભગવતી, એના મંદિરેથી આપણે પોથી યાત્રા કરી. અને હવે જે સમય બચ્યો છે એમાં આપણે મંગલાચરણ કરશું. આજે કથાનું 6 અધ્યાયનું મહાત્મ્ય લેશું. ભાગવત આપણા આંગણે આવી છે એટલે ટૂંકમાં આ કથા છે ને એ કોઈ સહજ રીતે આપણે કહીએ ને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એટલા માટે માનવામાં આવે છે કારણ કે મૂર્તિના અનેક પ્રકાર હોય. માર્બલની મૂર્તિ હોય તો પાષાણ વિગ્રહ કહેવાય, પથ્થરની મૂર્તિ હોય, મૃતિકા વિગ્રહ એટલે માટીની મૂર્તિ હોય, પાષાણ વિગ્રહ, મૃતિકા વિગ્રહ, અનેક પ્રકાર છે મૂર્તિના ભગવાનના સ્વરૂપના. એમ ભાગવત છે ને એ સ્વાંગમય સ્વરૂપ છે, શબ્દમય સ્વરૂપ. અને આ કથા અમે તો ઘણી વખત કહેતા હોઈએ ભાઈ 5000 વર્ષ પહેલાની એ ઘટનાને આપણે યાદ કરીએ કે આ કથાની તાકાત કેટલી હશે. 5251 વર્ષ પહેલા જ્યારે કલિયુગની શરૂઆત થઈ, દ્વાપર યુગ પૂરો થયો અને આ ભાગવત કરોડિયા ગામે જ્યારે આવી છે, તમે વિચારો આ કથાની શક્તિ કેટલી હશે.
પરીક્ષિત મહારાજનું જીવન વડીલો બેઠા છે એને ખબર છે. પાંડવોનો પોતરો પરીક્ષિત, અભિમન્યુનો દીકરો રાજા, પાંડવોનો પોતરો. હવે એના જીવનમાં તમે જુઓ ભાઈ, આ કથાની તાકાત કેટલી. પરીક્ષિતના જીવનમાં 2 વખત એવી ઘટના બની. કેટલી વાર? બહુ વાર. ભગવાને એને દર્શન આપ્યા, સાક્ષાત ભગવાન એને દર્શન. એવી જીવનમાં 2 વખત પરીક્ષિત એટલો ભાગ્યશાળી હતો. પહેલી વખત તો માના ઉદરમાં અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને બાળક એટલો પરીક્ષિત એટલો ભાગ્યશાળી હતો કે માના પેટમાં ભગવાન એને દર્શન આપેલા અને પરીક્ષિતને બ્રહ્માસ્ત્રથી બચાવી લીધો. કારણ કે કૃષ્ણ હાજર હતા. દ્વાપર યુગ હતો, પૂરો થતો હતો, કલિયુગની શરૂઆત એક કાળમાં. ત્યારે પરીક્ષિત બચી ગયા. એક વખત પરીક્ષિતને ભગવાને ત્યારે, બીજી વાર ક્યારે? ત્યારે તો પરીક્ષિત બચી ગયા, કારણ કે ભગવાન હાજર હતા. પણ પરીક્ષિતે જ્યારે એક ઋષિના ગળામાં નાગ નાખ્યો, એક બ્રાહ્મણનો અપરાધ કર્યો ભાઈ, ત્યારે સમાજ એવો કહેવા વાળો હતો કે હવે જોઈએ પરીક્ષિતને કોણ બચાવે છે. કારણ કે એક વખત તો પરીક્ષિત બચી ગયો માના ઉદરમાં, કૃષ્ણ હાજર હતા, દ્વાપર યુગ. હવે કૃષ્ણ પણ સુદામા લઈ ગયા છે, અને એમાં એક બ્રાહ્મણનો અપરાધ કર્યો છે, એક ઋષિનો અપરાધ કર્યો છે. અને ત્યારે પણ એક વર્ગ કહેવા વાળો હતો હવે જોઈએ પરીક્ષિતને કોણ બચાવે છે. કારણ કે ત્યારે તો કૃષ્ણ હાજર હતા અને પરીક્ષિત બચી ગયો માનવ ધર્મ. હવે ભગવાન સુદામા લઈ ગયા, કલિયુગની શરૂઆત થઈ ગઈ. એમાં એક ઋષિનો અપરાધ કર્યો છે, એક સંતનો. હવે જોઈએ પરીક્ષિતને કોણ બચાવે છે. એવો સમાજ કહેવા વાળો હતો. હવે પરીક્ષિતને બચાવી શકે એવી કોઈ તાકાત નથી. પણ સાહેબ, મારે તો એ કહેવું છે, એ વખતે પણ કૃષ્ણની ગેરહાજરીમાં પણ એક ગ્રંથ આવીને આગળ ઉભો રહીને એમ કીધું, હજી હું હાજર છું. આ ભાગવતે બીજી વખત પરીક્ષિતની તારી કથાની તાકાત છે. આ ગ્રંથે એમ કીધું, ભલે ભગવાન હાજર નથી પણ હું છું ને. અને આંગળી પકડી અને ઈશ્વર સુધી રાજાને પહોંચાડી દીધો પાછો. નકશા દોરી આપે ને એ આ ગ્રંથ નથી સાહેબ. આંગળી પકડીને પરમ તત્વ સુધી લઈ જનારો જો કોઈ ગ્રંથ હોય તો ભાગવત છે. એક જ ગ્રંથ એવો છે જેમાં ભગવાનના 24 અવતારની કથા આવે છે. બાકી કોઈ પણ ગ્રંથ એવો બતાવો જેમાં 24 અવતારની કથા એક સાથે હોય. 7 દિવસમાં 24 અવતાર આવી જશે. પહેલો અવતાર ભગવાનનો સનત કુમાર, બીજો વરાહ હિરણાક્ષ રાક્ષસને મારવા માટે ધરતી રહ્યા, ત્રીજો દેવર્ષિ નારદ, ચોથો નરનારાયણ, પાંચમો કપિલ, છઠ્ઠો દત્તાત્રેય, સાતમો યજ્ઞ નામે રાજાનો, આઠમો ઋષભદેવ, નવમો પૃથુ, 10મો મત્સ્ય, 11મો કુર્મ, 12મો ધન્વંતરી, 13મો મોહિની, 14મો નૃસિંહ, 15મો વામન, 16મો પરશુરામ, 17મો વેદવ્યાસ, 18મો રામ, 19, 20 કૃષ્ણ બલરામ, 21મો બુદ્ધ, 22મો કલ્કી, હરિ ને હયગ્રીવ, 2 ભેળવ્યા. એટલે 24 અવતારની કથા ભાગવતમાં છે. 24 અવતાર. અને આ 7 દિવસમાં 24 અવતાર ક્યારે થયા, શું કામ થયા, કોના માટે થયા, બધી કથા આવી જશે. કયો અવતાર ક્યારે થયો? સનત કુમાર, વરાહ, દેવર્ષિ નારદ, ચોથો નરનારાયણ, પાંચમો કપિલ, છઠ્ઠો દત્તાત્રેય, સાતમો યજ્ઞ નામે રાજાનો, આઠમો ઋષભદેવ, જૈનોના પ્રથમ તીર્થંકર, આપણો 8મો અવતાર, 9મો પૃથુ, 10મો મત્સ્ય, માછલાનો, 11મો કાચબાનો, 12મો ધન્વંતરી, 13મો મોહિની, 14મો નૃસિંહ, વૈશાખ, શુક્લ, 14 વિઝાળ, રવિ, યૌત, યસ્ત, ગત, સંધિ, કાલ, પ્રહલાદ, કીન, કરુણા, પુકાર, તહરાજ, સ્તંભ, યુર, પરિદલાલ, થંભ, ટકમણી, નૃસિંહ, 15મો વામન, 16મો પરશુરામ, 17મો વેદવ્યાસ, 18મો રામ, 19 ને 20મો કૃષ્ણ ને બલરામ, 21મો બુદ્ધ, 22મો કલ્કી થશે. એક ભગવાન ગજેન્દ્ર માટે પધાર્યા એ હરિ અવતાર, અને એક ધ્રુવ માટે. આ 2 અવતારો ભેળવ્યા, હરિ ને હયગ્રીવ ભેળવ્યા, અથવા તો 24 અવતારોની કથા આ ગ્રંથમાં. તો પહેલા દિવસે મંગલાચરણ કરી ભાગવતનું મહાત્મ્ય આજે આપણે અહીંયા લેશું. પછી 335 અધ્યાય બને એટલા પ્રયત્ન કરશું કે એક અધ્યાય પણ અહીંથી આપણો ચૂકાય નહીં. કારણ કે પિતૃઓને પરમગતિ પ્રાપ્ત થવાની છે. એટલે હું મારા પ્રયત્ન એવા લઈશ કે અમે કહેતા હોઈએ છીએ હાસ્યરસ કે આ તે બધું જરૂરી છે, પણ બધું ડાયવર્ઝન છે. હાઈવે ન કરીને કથા છે ને એ હાઈવે છે એક અર્થમાં કહીએ તો. એના દોરને પકડીને ભલે પછી ગામ ના આવે પણ પાટિયું આવે કોટાઈનું રોડ ઉપરથી નીકળો, પણ કથાનો આમ સાર તો આવો જ જોઈએ એ અધ્યાયમાં. કોઈ પણ ગામના છે પણ પાટીઓ
આવે. તો સ્પર્શ કરીને પણ 7 દિવસ સુધી એમાં કથાનો પહેલા દિવસનો મહાત્મ્યનો અર્થ શું થાય ભાઈ? ભાગવત હોય તો ભાગવતનો મહાત્મ્ય પહેલેથી વક્તા કહે ચોણો ખપે અને શ્રોતા કે સોનનો ખપે. તો મહાત્મ્યનો અર્થ શું થાય? ભાગવત હોય તો ભાગવતનું મહાત્મ્ય, રામાયણ કથા હોય તો રામાયણમાં એનું મહાત્મ્ય આવે, ગીતાજી હોય તો ગીતાજીનું મહાત્મ્ય આવે, શિવપુરાણ હોય તો એનું મહાત્મ્ય આવે. કોઈ પણ ગ્રંથની શરૂઆત થાય ને પહેલા એનું મહાત્મ્ય આવે અને કથા પછી ચાલુ થાય. તો મહાત્મ્યનો અર્થ શું થાય? મહાત્મ્યનો સીધો સાદો અર્થ છે પરિચય. ભાગવત જો મહાત્મ્ય એટલે ભાગવતનો પરિચય, રામાયણનો મહાત્મ્ય તો રામાયણનો પરિચય, ગીતાનો મહાત્મ્ય તો ગીતાનો પરિચય. અને પરિચય શું કામ આપવું જોઈએ? વક્તાએ, શ્રોતાએ શું કામ સાંભળવું જોઈએ? કારણ કે જ્યાં સુધી આપણે ગ્રંથના પરિચયમાં ના આવીએ, એનો મહાત્મ્ય ન સાંભળીએ, ત્યાં સુધી આ ગ્રંથની તાકાત શું છે ને આપણને ખબર નથી. માણસની કિંમત ક્યારે થાય? એના પરિચયમાં આવો ત્યારે છે ને. ડુંગરા ભલે દૂરથી રડી આપણે અંદર વિનોદ પાયણે મજૂરી મળે. પરિચયમાં આવીએ ને અમુક વ્યક્તિઓ આમ જોરદાર લાગે, પણ ખરેખર વ્યવહાર કે પરિચય નાખો ત્યારે ખબર પડે. તો ગ્રંથની કિંમત પણ એના પરિચયથી, વ્યક્તિની કિંમત પણ પરિચયથી. તો સહજ રીતે 6 અધ્યાયનું ભાગવતનું મહાત્મ્ય છે, એ આજે આપણે અહીંયા લેવાનું છે. એમાં ભાગવતના 18,000 શ્લોક, મહાત્મ્યના 6 અધ્યાય, ભાગવતના 18,000 શ્લોક. એમાં પહેલા અધ્યાયનો પહેલો શ્લોક. 18,000 શ્લોકમાંથી ભાગવતનો પહેલો શ્લોક આપણે બધા સાથે મળીને, પછી શ્લોકો બધા સમજે પણ ન સમજે, પણ વેદવ્યાસે કલમ ઉપાડી અને આ ભાગવતની શરૂઆત કરી હશે ત્યારે આ પહેલો શ્લોક લખ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વદં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વદં નમઃ. મુકમ કરોતિ વાચાલમ અક્ષરાર્થ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ. યા દેવી સર્વભૂતેષુ ઓ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.
ગોવિંદાય નમો નમઃ. પહેલો શ્લોક ભાગવતનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક શ્લોકમાં ભગવાન માટે 3 બાબત વેદવ્યાસે લખી. હવે વ્યાસજીએ કલમ ઉપાડી આ કથાની શરૂઆત કરી હશે. પહેલા ભાગવતના પ્રધાન દેવ છે ભગવાન કૃષ્ણ. આમ તો ભલે 24 અવતારની કથા છે, પણ મુખ્ય કથા કૃષ્ણની ભાગવત. 10મ સ્કંદ એટલે ભાગવતનું હૃદય. 90 અધ્યાય છે એને. અને એ ભગવાનની વંદના માટે વેદવ્યાસે કલમ ઉપાડી. ભક્તિનું આસન છે વંદન, અને જ્ઞાન બેસે નમ્રતા ઉપર. આ નિયમ છે. ભક્તિનું આસન છે વંદન. તો ભગવાન કૃષ્ણની વંદના પણ 3 બાબત ભગવાન માટે બતાવી છે. કઈ 3 બાબત? સચ્ચિદાનંદ રૂપાય. ભાગવતનું ફળ શું ભાઈ? જો આ કથામાં આપણે બેસીએ, આ ટ્રેનમાં બેસો એટલે કેવા સ્ટેશન આવે? સંતો એમ કે ભાગવતના 5 ફળ છે. કેટલા? 5 ફળ. અને બધા 9 અક્ષર ઉપર છે. જાડે ટળે મનમળ ઘડે નિર્મળ થાય દેહ. આમાં ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. આ મહાપુરુષ ઈશ્વરદાસજીના શબ્દો છે. આપણે આને પ્રશંસા કરીએ, વખાણ કરીએ આ ગ્રંથની, એવી વાત નથી. નહીતર સાહિત્યના શબ્દો ભર્યા, પણ જેમાં શ્યામની સહી નથી. કારણ બતાવે કાગડા, જેના કાળજામાં કાંઈ નથી. સાહિત્ય ગમે એટલું કોઈ લેખક કવિ લખે, ગમે એટલો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાહિત્ય હોય, પણ જેમાં ભગવાનની સહી ન હોય ને એને લોકવાણી કહેવાય, સાહિત્ય ન કહેવાય. પણ દુનિયાનું એક એવું સાહિત્ય, એક એવો ગ્રંથ કે જેમાં શ્યામની સહી, અખિલ બ્રહ્માંડનો ધણી છેલ્લે સહી કરી ગયો છે હરિરસમાં. એ મહાપુરુષે પણ એમ કીધું કે જાડે ટળે મન મળ ઘડે અને નિર્મળ થાય દેહ. આટલું બધું થાય ને તોય ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણ. ભાગ્ય વગર ન મળે. લાગા હું પહેલો લડી પિતાંબર ગુરુ પાય, વેદ મહારષ ભાગવત પાયો જીણ પસાય. ભાઈ, પ્રકૃતિના નિયમને જે વ્યક્તિ તોડી શકે, હે, આ કઈ જેવી તેવી વાત નથી સાહેબ. અને હરિરસનો પહેલો દુઓ, પહેલો નામ પરમેશ્વરો, જીણ જગ મંડ્યો જોઈ નર મૂર્ખ સમજે નહીં, હરી કરે સો. પહેલો નામ. ગણપતિની વંદના ન કરી શ્રીદાસજી મહારાજે. પહેલી વંદનાની અંદર ગણપતિની થાય, પછી સરસ્વતીની થાય, ગુરુની થાય, બધાને સાઈડમાં મૂકી દીધા. હા, પછી કીધું ઈશ્વરદાસજી મહારાજે વંદના નથી કરી એમ નથી, ગણપતિનું કરી પણ પોઠિયા. સરસત સ્નેહ મેં જપા ગણપત લાગા, ભાઈ ઈશ્વરી સારાધવા સદબુદ્ધ કરો સહાય, રીધિ સીધી દિયણ કોયલા રાણી. કોયલા રાણી એટલે અયો ને એટલી જ. રીધિ સીધી દિયણ કોયલા રાણી, મંત્ર બીજ બાયરા બ્રહ્માણી, વેણ યુક્ત દે અવિરલ વાણી, પરાકૃત જેમ સારંગ પાણી. હું તો એમ કહું છું, જેને હરિરસ ખોલ્યો છે ને, હરિરસ જેને જીવનમાં ખોલ્યો નથી ને, ચારણનો દીકરો જ ન કહેવાય. કારણ કે ચારણનો દીકરો કાંઈ ન કરે ને સાહેબ. બ્રાહ્મણો સંધ્યા કરે, ત્રિકાળ સંધ્યા કરે,
પૂજન કરે, 3 પ્રકારની સંધ્યાઓ વચ્ચે ચારોનો દીકરો કાંઈ ન કરે, કોઈ મંદિરે ન જાય, સાહેબ હરિરસના સવારમાં અગરબત્તી કરીને 2 દુઆ બોલી જાય ને, સત્ય આગળ આવડી ઊભું રહેશે જીવનમાં સાહેબ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આવા ગ્રંથો આપણી પાસે પડ્યા છે, એના આપણે સંતાનો છીએ. હે હા, ભણાવીએ આપણે જરૂરી છે, હવે ભણતર જરૂરી છે. આ સોનલમાં પણ એમ કહેતા શિક્ષણ જરૂરી છે, પણ ભણતર સાથે આ પણ આવશ્યક છે સાહેબ, આધ્યાત્મિકતા. ખરેખર ખાલી ભણતર હોય ને તો જરૂરી છે, ભણતર ભલે ગમે એટલું, નહીતર વાત નાનકડી છે બહુ ટૂંકમાં. એક નેતા મજૂરો પાસે ભાષણ કરતા હતા, 200-250 માણસો બિચારા રોડ ઉપર કામ કરતા ને, ગરીબ. શ્રી ભગવાન રાધેવર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવરધારી. રાધેવર કુંજ વિહારી આરોગો ગિરિવરધારી. કર્યા નીલાસુ કામેવા ગુંજા જામુ બરી પેણા. લીલાસુ પ્રભુ મેવા ગુંજા જાંબુ બરફી પેણા. કડિયો દૂધ પીયો વ્રજ વિહારી આરોગો શ્રી ગિરિવરધારી. રાધેવર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવરધારી. જલ જમુનાજીની બરિદારી આ તમને જમુનાજીની ભરી જાલી આત્મને જમુને પિતવારી. મુખે મેલો ઓ મુખે મેલો કાન સફારી આરોગો શ્રી ગિરિવરધારી. રાધેવર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવરધારી. મહાપ્રસાદ મહિમા ભારી લેવાથી પદાર્થ ચારી. મહાપ્રસાદ મહિમા હરિ મારી લેવાથી પદાર્થ ચારી રે. શેરાધિકા દાસ બલિહારી આરોગો શ્રી ગિરિવરધારી. રાધેવર કુંજ વિહારી આરોગો શ્રી ગિરિવરધારી. રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. રાધે 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 રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે. રાધા રાધા કૃષ્ણ રાધા રાધે રાધે કૃષ્ણ રાધા. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે. રાધે કૃષ્ણ રાધે
राधे कृष्ण राधे कृष्ण राधे राधा कृष्ण भगवान की नमः। पार्वती पते हर हर महादेव। धन्यवाद।